હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું અડદિયા પાક. આજે આપણે ફ્રેન્ડ્સ એવો અડદિયા પાક બનાવવાના છીએ કે એકદમ બધાય બોખા હોય એટલે કે દાંત વગરના હોય તે પણ એકદમ ચાવી જાય તેવો એકદમ સરસ કણીદાર દાણેદાર અડદિયા પાક આપણો તૈયાર થશે. અને અહીંયા તમે જોશો તો કલર પણ આપણો એકદમ મસ્ત આવ્યો છે અને સાથે સાથે ટેસ્ટ તો એટલો સુપર છે. તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવો. સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે. અડદિયા બનાવવા માટે અહીંયા આપણે 500 ગ્રામ અડદનો કરકરો લોટ લીધો છે. અડદનો કરકરો લોટ બધે અવેલેબલ હોય છે, પણ જો ના મળે પ્રોવિઝન સ્ટોરમાં ક્યારેક એવું બને અથવા તો તમારે અડદની દાળ વધારે હોય તો તેને સાફ કરી અને ક્રશ કરી લેવાની, પણ આ રીતના કરકરો લોટ રાખવાનો. અડદનો લોટ 500 ગ્રામ છે, તેની સામે અહીંયા આપણે 500 ગ્રામ દેશી ઘી લીધું છે. 350 ગ્રામ ખાંડ મેં રાખી છે. તમારે જો થોડુંક વધારે ગળ્યું ખવાતું હોય તો 400 ગ્રામ ખાંડ તમે રાખી શકો છો, પણ 500 ગ્રામ લોટની સામે ક્યારેય 500 ગ્રામ ખાંડ લેવી નહીં, નહીંતર આપણો અડદિયો બહુ જ ગળ્યો થઈ જશે અને ખાવાની બિલકુલ મજા નહીં આવે. અહીંયા 50 ગ્રામ મેં બાવળીયો ગુંદર લીધો છે, જેથી કરીને જેન્ટ્સ લેડીઝ બધા ખાઈ શકે. અહીંયા આપણે પીપળી મૂળના ગંઠોડાનો પાવડર, ઇલાયચી પાવડર અને સૂંઠ પાવડર અને અડદિયા પાવડરનો ઉપયોગ કરેલો છે. કોઈ પણ વસ્તુ અવેલેબલ ના હોય તો ચાલે, પણ અહીંયા સૂંઠ પાવડર અને અડદિયાનો પાવડર ખાસ લેવાનો. ઇલાયચી પાવડર ના લઈએ તો પણ ચાલે, ઘણાઈને ઇલાયચી ફ્લેવર ના ગમતી હોય. હવે આપણે 1 વાટકી જેટલું દૂધ અને 1 વાટકી જેટલું ઘી લઈ અને ધાબો માટે ગરમ કરીશું. અહીંયા આપણે 1 વાટકી દૂધ અને 1 વાટકી ઘી લઈ અને ગરમ કરીને પછી આપણે ધાબો દેશું. ધાબો દેવાથી આપણો અડદિયો એકદમ સરસ કરકરો એવો બનશે, કણીદાર બનશે, દાણેદાર બનશે. એટલે ધાબો દેવો ખૂબ જ જરૂરી છે. ઘણી વખત એવું થાય કે તમે ધાબો ના દેતા હોય તો વચ્ચે 2-3 ચમચી દૂધ એડ કરી દેવાનું, તો પણ કણીદાર બનશે. પણ ધાબો દીધેલો હોય અડદિયામાં તો એકદમ સરસ એવો અડદિયો આપણો બનશે. તો અહીંયા ધાબો દેવો આપણે ખૂબ જ જરૂરી છે. એકદમ બધું સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ કરી લેવાનું છે. અહીંયા આપણું ઘી ને દૂધ એકદમ ગરમ થઈ ગયું છે, જોઈ શકાય છે ફ્રેન્ડ. ઘી અત્યારે શિયાળાના હિસાબે જામેલું હોય એટલે ગરમ કરવું ખૂબ જ જરૂરી છે. અને દૂધ જો આપણું ગરમ કરેલું હોય તો એમને પણ નોર્મલ દૂધ ચાલે, પણ ફ્રીજનું દૂધ ક્યારેય લેવું નહીં, એની બદલે ગરમ જ કરી લેવું. બધું એકદમ મિક્સ થઈ જાય, હાથ દાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું. આ જ રીતે મિક્સ થઈ જાય એટલે 2 હાથની મદદથી એકદમ બધું સરસ મિક્સ કરી દેવાનું, જેથી કરીને કણી કણીમાં આપણો ધાબો ચડી જાય અને અડદિયો આપણો કણીદાર બને. દૂધ અને ઘી મિક્સ કર્યા પછી આપણે એકદમ પ્રેસ કરી અને 15 થી 20 મિનિટ માટે રાખી દેવાનું છે, જેથી કરી અને આપણો ધાબો એકદમ સરસ દેવાઈ જાય. તે જ દરમિયાન આપણે પહેલાં ગુંદરને તળી લેશું, એટલે આપણો ધાબો અહીંયા તૈયાર થઈ જાય. અહીંયા આપણે પહેલાં થોડુંક ઘી લીધું છે, થોડો ગુંદર તળતા જશું. એક સાથે બધો ગુંદર નહીં લઈ લઈ, કારણ કે બધો જ એકદમ સરસ ફૂલશે નહીં. થોડો લેશું તો એકદમ સરસ ફૂલીને તૈયાર થશે. ઘીને ગરમ કરવા માટે પહેલાં આપણે 1 કણી લઈ અને જોઈ લેશું. અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ સરસ આપણો ગુંદર તળાઈ જાય છે. ફ્લેમને એકદમ સ્લો રાખીશું. ઘી ગરમ થઈ જાય એટલે ફ્લેમને હાઈ નથી કરવાની, જેથી કરીને ગુંદર એકદમ લાલાશ પડતો ના થઈ જાય, વ્હાઈટ જ રહે. આ જ રીતે આપણે બધો જ ગુંદર તળી લેવાનો છે. અહીંયા આપણો ધાબો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. થોડીક વાર રાખીએ એટલે એકદમ સરસ કણીદાર થઈ જાય. અહીંયા આપણે જાડા હોલવાળી જે ઘઉં ચાળવાની ચાળણી આવે છે જાડી, તેનાથી જ બધું ચાળી લેશું. અહીંયા આપણે ગૂંથળાતા જે ઘી વધેલું છે તે જ ઘીમાં આપણે ચાળી અને લોટ લઈ લેવાનો છે. અહીં તમે જોઈ શકો છો કેવો કણીદાર એકદમ લોટ દેખાય છે. ફ્લેમને એકદમ સ્લો રાખીશું અને થોડું ઘી એડ કરતા જાશું અને લોટને શેકતા જાશું. 2 ટેબલ સ્પૂન ઘી લઈ લેવાનું અને શેકતું જવાનું. જેમ લોટ શેકાતો જશે તેમ એકદમ હળવો એવો આપણો લોટ થતો જશે. ફરી પાછું આપણે થોડુંક ઘી લઈ લેશું.
છેલ્લે આપણે બધું જ ઘી લઈ લેશું અને એકદમ સ્લો ફ્લેમ ઉપર જ થવા દેશું. અડદિયાનો લોટ શેકાતા વાર લાગશે પણ એકદમ સરસ કણીમાં શેકાઈ જશે એટલે અડદિયો ખૂબ જ સરસ લાગશે. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, જેમ જેમ શેકાતો જાય છે તેમ તેમ આપણો લોટ એકદમ ફ્લફી બનતો જાય છે, કલર પણ ચેન્જ થતો જાય છે. હજી પણ એકદમ બ્રાઉન જેવો કલર ના થાય ત્યાં સુધી આપણે શેકાવા દેશું. શેકાવાની સ્મેલ પણ આખા ઘરમાં ખૂબ જ આવે છે. હાઈ ફ્લેમ ઉપર શેકીશું તો શું થાય, ઉપરથી એકદમ લાલાશ પડતો એવો થઈ જાય અને અંદરથી કણી કાચી રહીએ, જેથી કરીને આપણે ખાઈએ તો મોઢામાં ચીકણો લાગે, દાંત વચ્ચે ચોટે, ચીકણો લાગે અને કોઈ જાતનો ટેસ્ટ એનો આવે નહીં. એના કરતા બનાવતા થોડીક વાર લાગે પણ એકદમ ફ્લેમને સ્લો રાખવાની. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે, એકદમ ફ્લફી એવો થઈ ગયો છે. તે દરમિયાન આપણે લઈ લેશું કાજુ બદામ, જેથી કરીને તેમાં ખૂબ જ સરસ શેકાઈ જાય. તેમાં જ આપણે લઈ લેવાનું છે ઇલાયચી પાવડર, સૂંઠ પાવડર, અડદિયાનો મસાલો, બધું જ મિક્સ કરી દેશું. ફ્લેમને બંધ કરી દેશું અને તેમાં જ આપણે ગુંદર લઈ લેવાનો છે. અહીંયા હું ફ્લેમને બંધ કરી દઈશ. બધો જ ગુંદર લઈ અને મિક્સ કરી દેશું. પેન આપણું જાડું હોય એટલે હજી પણ તેમાં શેકાયા રાખે. ચાસણી લેતા વચ્ચે પણ તેને ચલાવી લેવાનું, જેથી કરીને એકદમ બધી સાઈડથી સરસ કલર આવે અને લોટ હજી પણ સરસથી શેકાઈ જાય. સાઈડમાં રાખી દેશું અને ચાસણી લેશું. ચાસણી માટે અહીંયા મેં કીધું તેમ 350 ગ્રામ ખાંડ લીધી છે. ખાંડનું પ્રમાણ તમારે થોડુંક વધારવું હોય તો વધારી શકો છો. ખાંડ ડૂબે તેટલું જ પાણી લેવાનું છે એટલે ચાસણી આવતા વાર ના લાગે. ફ્લેમને એકદમ સ્લો રાખવાની અને પછી જ ચાસણી લેવાની છે. હાઈ ફ્લેમ ઉપર કરશું તો ખાંડ આપણી ઓગળશે નહીં અને એકદમ બ્રાઉન જેવું થઈ જશે. એટલે ફ્લેમને એકદમ સ્લો જ રાખવાની અને વચ્ચે આપણે જે અડદિયાનો લોટ શેકેલો છે તેને પણ ચલાવતું રહેવાનું. અહીંયા આપણે વારંવાર ચાસણી ચેક કરી લેવાની છે, જેથી કરીને વધારે પડતી ના આવી જાય. કેવી રીતે ચાસણી લેવી ફાવે એ રીતના લેવાની છે. અહીંયા હું આ જ રીતના ચાસણી લઉં છું. ચાસણીને હું આ રીતના જોઉં છું. હજી પણ વાર છે, હું તમને બે રીતે બતાવીશ, ડ્રોપ્સ મૂકીને પણ અને હાથથી પણ. અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણો તાર એકદમ થવા માંડ્યો છે અને અત્યારે ઠંડી ખૂબ જ છે એટલે આ જ રીતના આપણે એક તાર થાય એટલી જ ચાસણી લેવાની છે. અને અહીંયા આપણે પ્લેટમાં જોઈએ ડ્રોપ્સ મૂકો તો થોડીક વાર થાય એટલે થોડું જ રેલાય એટલે સમજી લેવાનું કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, આમ નમાવતા પણ બહુ ડ્રોપ્સ જાતો નથી એટલે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. પછી તો વાતાવરણ પ્રમાણે લેવાની હોય. અત્યારે ફૂલ ઠંડી છે એટલે ચાસણી બહુ લેવાની નથી હોતી, એક તારની જ લેવાની હોય. જો બહુ ઠંડી ના હોય તો 1.5 તાર જેવું થવા દેવાનું હોય. એટલે અત્યારે આપણે બહુ ચાસણી ન લેતા આ જ રીતના તાર થાય એવી જ આપણે ચાસણી લેવાની છે અને ફ્લેમને બંધ કરી દેવાની છે. ચાસણીને આપણે ફ્લેમ બંધ કરી અને થોડીક વરાળ નીકળી જાય પછી જ એડ કરીશું. આ રીતના 3 થી 4 વાર ચલાવશું એટલે એકદમ વધારે વરાળ હોય તે નીકળી જાય અને જેથી કરીને આપણો અડદિયો કડક બને નહીં. એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું ને પછી જ ચાસણી આપણે એડ કરવાની છે. હવે કરી દેશું. અહીંયા આપણે ચાસણી લઈ અને બધું જ મિક્સ કરી દેવાનું છે. થોડીક વાર ચલાવશું એટલે એકદમ જાડું એવું મિક્સર આપણું તૈયાર થઈ જશે. પણ ક્યારેય ઠંડુ કરવા માટે પંખા નીચે રાખવું નહીં, નકર જો પંખા નીચે રાખશો તો એકદમ બધું જાડું થઈ જશે અને જેથી કરીને તમારો અડદિયો વળશે નહીં, છૂટું પડવા માંડશે. એટલે ધીમે આમ જ એને ઠરવા દેવાનું. અત્યારે હું એક પ્લેટમાં સેટ કરવાની છું, તમે અડદિયો પણ વાળી શકો છો. અહીંયા આપણે એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અડદિયામાં ઘી પણ ચલાવીએ એટલે એકદમ બધું અંદર જ વયું જાય, બધું જ મિક્સ થઈ જાય. અહીં જોઈ શકાય છે અને પ્લેટમાં લઈ લેશું. અડદિયાને આપણે આ જ રીતના સેટ થવા દેશું. તેમાં વાટકાની મદદથી કે લીસો નહીં કરીએ, જેથી કરીને ખૂબ જ સરસ લાગશે. 30 મિનિટમાં આપણો અડદિયા પાક એકદમ સરસ સેટ થઈ ગયો છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવો આપણો અડદિયા પાકનો કલર પણ છે. સાથે એકદમ મસ્ત પોચો રૂ જેવો અડદિયો છે કે દાંત વગરના પણ ખાઈ શકે
તેવો આપણો અડદિયો તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો અડદિયા પાક એકદમ સરસ દાણેદાર કણીદાર તૈયાર છે. તમે કઈ રીતના અડદિયા પાક બનાવો છો? શું તમારા ઘરનાને બધાને અડદિયા પાક ભાવે છે કે નહીં? કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક ને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.